100 દિવસથી ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે સ્પેસ એક્સ મિશનમાં સમસ્યા સર્જાઈ। અટવાઈ પડેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવાના હેતુથી શરૂ કરાયેલા સ્પેસ એક્સના ક્રૂ 9 મિશનના સફળ પ્રક્ષેપણ પછી ફાલ્કન 9 રોકેટના બીજા તબક્કા સાથે સમસ્યા સર્જાઈ હતી। બર્નઆઉટ પછીના તેના કાટમાળનો નિકાલ આયોજન મુજબ સમુદ્રમાં થયો હતો, પણ આ કાટમાળ અંદાજ કરતાં નજીવો હોવાના કારણે નિર્ધારિત સ્થળથી બહાર પડ્યો હતો। નાસા અને સ્પેસએક્સે ભાવિ લોન્ચ અગાઉ આ વિસંગતિની તપાસ કરવાનો આદેશ આપ્યો છે। 2 ક્રૂ સભ્યો નાસાના નિક હેગ અને રોસ્કોમોસના એલેક્ઝેન્ડર ગોર્બુનોવ સાથે ફ્લોરિડાના કેપ કેનેવરલમાંથી લોન્ચ કરાયેલા ક્રૂ 9 મિશનમાં અટવાઈ ગયેલા વિલિયમ્સ અને વિલ્મોર માટે 2 સીટ ખાલી રાખવામાં આવી છે, જેમને ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર પાછા લાવવામાં આવશે। અગાઉ આ મિશન 24 સપ્ટેમ્બરે લોન્ચ કરવાનું હતું, પણ ખરાબ હવામાનને કારણે તેમાં વિલંબ થયો અને 28 સપ્ટેમ્બરે લોન્ચ થયું। અગાઉ તેમાં 4 અવકાશયાત્રી જનાર હતા, પણ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે માત્ર 2 જ અવકાશયાત્રીને મોકલવામાં આવ્યા છે। બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં થ્રસ્ટરની ખામી અને હેલિયમ ગળતર જેવી સમસ્યા સર્જાઈ હોવાને કારણે વિલિયમ્સ અને વિલ્મોર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર 100થી વધુ દિવસોથી અટવાયા છે। ફાલ્કન 9માં સમસ્યા થઈ હોવા છતાં નાસા મિશનની એકંદર સફળતા માટે આશાવાદી છે। નાસાના ચીફ બિલ નેલ્સને અવકાશ સંશોધનના આ સમયગાળા વિશે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલની તપાસ ભવિષ્યના મિશન માટે સલામતી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।